વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લગભગ છેલ્લું લેક્ચર બાકી છે આ ચેપ્ટરમાં. તો આજે બને ત્યાં સુધી આ ચેપ્ટર આપણે પૂરું કરવા પ્રયત્ન કરીશું. જે બાકી છે એ પહેલેથી લેતા જઈએ એટલે બધા દાખલા પૂરા થાય. હવે સૌથી પહેલા પ્રક્રિયાનું ઉદાહરણ જુઓ. પ્રક્રિયાનું ઉદાહરણ એટલે આપણે 1.6 પહેલા બધું પતી ગયું છે. પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 30 અને 31 લગભગ બાકી છે. જો પ્રક્રિયાનું ઉદાહરણ નંબર 30 અને 31. હવે એમાં પહેલા 30મો હું સમજાવું છું, તમને ધ્યાનથી સમજજો. સાબિત કરવાનું છે a યોગ b બરાબર a છેદ b. a યોગ b બરાબર a છેદ b. તો તમને સાબિત કરવાનું કીધું છે a બરાબર b. બરાબર. તો આપણે કોઈ પણ એક ઘટક ધારી લઈએ. ધારો કે x belongs to a છે. a કે b તમારે ચોપડી પ્રમાણે જ આપણે જવાનું છે, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. જોજો, ધારો કે હું x a માં ધારું તો પછી આના પરથી એટલું લખાય કે x a યોગ b માં પણ આવે. જો તમે x a માં ધારો તો x એમાં આવે, a યોગ b માં પણ આવે. હવે રકમમાં a યોગ b અને a છેદ b સરખા છે એટલે અહીંયા શું લખી શકાય? x belongs to a છેદ b મુકાય. તમારી રકમમાં આપેલું છે a યોગ b અને a છેદ b સરખા છે એટલે a યોગ b ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? a છેદ b. હવે x a માં તો છે જ, હવે x a છેદ b માં પણ છે એટલે એનો મતલબ શું થયો? x b માં પણ આવવાનું. તો આના પરથી આપણે એવું લખી શકીએ કે સાહેબ x b માં પણ છે. તમે અહીંયા આગળ x a માં લીધો અને x ને શેમાં લાયા? તમે b માં. એટલે આનો મતલબ શું થયો? માટે a સબસેટ b કહેવાય. કારણ કે x a માં પણ છે અને a નું એ જ x b માં પણ છે એટલે પહેલા તમે a માં લીધો અને b માં સાબિત કર્યો એટલે એનો મતલબ થયો a સબસેટ b. ઊંધું જઈએ. ધારો કે તમે x belongs to b લીધું તો પછી તમે અહીંયા આગળ x belongs to a યોગ b લખી શકો. બરોબર છે. હવે a યોગ b અને a છેદ b સરખા છે એટલે અહીંયા આગળ પાછા a છેદ b આવી ગયા. હવે x તમે b માં લીધો અને અહીંયા આગળ સાબિત કરો છો કે x a છેદ b માં છે. બરાબર. તો પછી અહીંથી લખી શકાય x belongs to a પણ લખાય કારણ કે a છેદ b માં ક્યારે આવી અને b બંનેમાં હોય ત્યારે. એટલે તમે અહીં x b માં લીધો અને અહીંયા સાબિત શું કર્યું? x a માં છે એટલે આના પરથી શું લખાય? b સબસેટ a. હવે અહીંયા આગળ તમારી પાસે a સબસેટ b સાબિત કર્યું પહેલા અને પછી તમે સાબિત કર્યું b સબસેટ a. તો આપણે સમાન ગણની વ્યાખ્યામાં આપી દીધું હતું બંને ગણ એકબીજાનો ઉપગણ હોય તો એના પરથી લખી શકાય માટે a બરાબર b. બોલો, પડી ગઈ સમજણ? આને આપણે શું કહીશું? a બરાબર b. આપણે આ સાબિત કરવાનું છે. હવે એના પછીનું 31મું ઉદાહરણ છે કોઈ પણ ગણ a અને b માટે. p a છેદ b બરાબર p a છેદ pb. આ દાખલો આપણે ચોપડી પ્રમાણે નહીં જઈએ, ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ. 1 2 અને 3. હું પહેલા આનો ઘાતગણ લખું છું. ઘાતગણની વ્યાખ્યા આપણે શીખવાડી દીધી છે, ઉપગણોનો ગણ. તો પહેલા આના ઉપગણો લખી નાખીએ. 1 2 3 1 2 1 3 2 3 અને ગણ પોતે અને આ બધાને મૂકી દો તમે ગણમાં. આ તમારો PA થઈ ગયો. હવે ધારો કે હું b બરાબર લઉં છું 1 3 અને 4. બરાબર. તો આનો ઘાતગણ લખીએ 5. પછી એક એક સભ્યો લેતા જાઓ. 1 3 4 પછી 1 3 1 4 3 4 અને ગણ પોતે. બોલો, ક્લિયર? થઈ ગયા 8 સભ્યો. હવે આપણે a છેદ b લઈએ પહેલા. a છેદ b. ચલો, a અને b માં કોમન સભ્ય. એકડો કોમન ને તગડો કોમન. 1 અને 3. હવે આનો ઘાતગણ લખો. p a છેદ b. ચલો, આનો ઘાતગણ તો કે 5 1 3 અને ગણ પોતે એટલે 1 અને 3. ચલો, અહીં 1 અને 3 લખું છું એટલે સમજણ પડે. હવે તમારું વિધાન ચેક કરો. p of a છેદ b બરાબર p a છેદ pb. ચલો, p of a છેદ b માં જવાબ આવ્યો 5 1 3 અને 1 3. હવે આ બેનો છેદગણ લઈને ચેક કરો. ચલો, 5 બંનેમાં છે, આવી ગયો. ચલો 1 બંનેમાં આવી ગયો,
પછી તમારી પાસે 3 પણ બંનેમાં આવી ગયો અને 1 3 પણ બંનેમાં આવી ગયો. જો બોલો ક્લિયર? એટલે P ઓફ A છેદ B બરાબર P અને PB નો છેદગણ લો એટલે તમારી પાસે આ જવાબ આવી જાય. એટલે આમાં કઈ ચોપડી પ્રમાણે જવાની જરૂર નથી. ઉદાહરણ લઈને તમે સમજાવશો તો પણ ચાલશે. બોલો પડી ગઈ સમજણ? બરાબર અહીં સુધી? એટલે આ પ્રક્રિયાનું ઉદાહરણ તમારા બધા પૂરા થયા 34 સુધીમાં. હવે પ્રક્રિયાનો સ્વાધ્યાયની ચર્ચા કરીએ છીએ. એમાં જે ક્રમ પ્રમાણે દાખલા બાકી છે આપણે એ દાખલાની ચર્ચા કરીએ. હવે ચલો ચેક કરતા જાઓ પહેલેથી કયા દાખલા બાકી છે એ આપણે એ દાખલા સમજવા પ્રયત્ન કરીએ. પહેલો દાખલો થઈ ગયો છે, બીજો થઈ ગયો છે. હવે ત્રીજો દાખલો બાકી છે, જરા ધ્યાનથી જુઓ. ગણ A B અને C માટે A યોગ B બરાબર A યોગ C. તમને રકમમાં આપ્યું છે A યોગ B બરાબર A યોગ C. A યોગ B બરાબર A યોગ C અને પાછું આપ્યું છે A છેદ B બરાબર A છેદ C. બરાબર? અને સાબિત કરવાનું કીધું છે આ બેનો ઉપયોગ કરો અને B બરાબર C સાબિત કરો. કાં તો આ યોગ અને કાં તો છેદની શરૂઆત કરીએ. ધારો કે હું A યોગ B બરાબર A યોગ C લઉં છું. વિભાજનના નિયમનો ઉપયોગ કરીશું. સૂચના આપી નથી એને આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ. કાં તો બંને બાજુ B નો છેદગણ લો કાં તો C નો છેદગણ લો, કારણ કે તમારે B બરાબર C સાબિત કરવા છે. A યોગ B છેદ B લઉં છું. બંને બાજુ B નો છેદગણ લો. A યોગ C છેદ B. બંને બાજુ B નો છેદગણ લીધો, બંને બાજુ C નો પણ છેદગણ લેવાય, લઈ શકે, કોઈ પણનો ઉપયોગ કરી શકાય. હવે A યોગ B અને એનો છેદગણ પાછો B સાથે લો એટલે જવાબ તમારો B આવે. A યોગ B છે તમારી પાસે, એનો તમે છેદગણ પાછો B સાથે લો તો B ના સભ્યો કોમન આવવાના ને. હવે અહીંયા વિભાજનનો નિયમ લગાવો તો કે A છેદ B, A યોગ C છેદ B છે તો A છેદ B યોગ કૌંસમાં હોય એ બહાર આવી જાય અને C છેદ B એની જગ્યાએ લખીએ B છેદ C. C છેદ B કે B છેદ C ગમે તે લખાય. હવે તમને રકમની અંદર આપ્યું છે આ રહ્યું A છેદ B અને A છેદ C સરખા છે તો અહીંયા મૂકી દો A છેદ C યોગ B છેદ C. હવે ઊંધા જઈએ, પાછો C કોમન આવ્યો. જો જેમ અહીંયા આગળ A યોગ C છેદ B તો B કોમન આવ્યો. જો હવે આમાં પાછા ઊંધા આવો. જેમ આના પરથી આ સ્ટેપ લખ્યું વિભાજનનો, હવે આના પરથી આમ જવાનું છે તો તમારી પાસે વિભાજનનો નિયમ લગાવો. એમાં C કોમન છે તે બહાર આવે અને કૌંસની બહાર જે ક્રિયા છે એ હવે કૌંસની અંદર આવી જશે. તો તમારી પાસે 3 ગણ કયા છે? A B અને C. C બહાર આવી ગયો. કૌંસની અંદર જે છે એ કૌંસની બહાર આવી જાય અને કૌંસની અંદર બહાર છે એ કૌંસની અંદર આવી જશે એટલે A યોગ B. આવ્યું અહીં સુધી? ચેક કરી જો. C છેદ A આ રહ્યું, C છેદ B આ રહ્યું અને વચ્ચે યોગ. થઈ ગયો વિભાજનનો નિયમ. હવે તમારી પાસે ફરીવાર A યોગ B અને A યોગ C સરખા છે તો અહીંયા A યોગ B ની જગ્યાએ મૂકી દો A યોગ C. A યોગ B છે એની જગ્યાએ મૂકી દો A યોગ C, કારણ કે એ બંને સરખા છે. પક્ષમાં આપેલું છે, આપણે પક્ષનો ફરીવાર ઉપયોગ કર્યો. હવે ફરીવાર આ ચેક કરો ને, C અને એનો A યોગ C સાથે છેદગણ લો તો C ના જ સભ્યો આવવાના. તમે C નો છેદગણ A યોગ C સાથે લો, A યોગ C કરો એટલે એને C ના સભ્યો આવે. હવે એનો છેદગણ પાછો C સાથે લો તો જવાબમાં શું આવવાનું તમારી પાસે? C. બોલો પડી ગઈ સમજણ? એટલે યોગનો ઉપયોગ કર્યો મેં આ રહ્યું અને B બરાબર C સાબિત કર્યું. એમાં મેં છેદનો ઉપયોગ પણ કરી દીધો. જો બરાબર? એટલે A છેદ B ની જગ્યાએ મેં A છેદ C મૂકી દીધા. હવે છેદનો ઉપયોગ, જો મેં યોગનો ઉપયોગ કર્યો તો છેદ લીધો બંને બાજુ. હવે તમે આ પરિણામનો ઉપયોગ કરો તો બંને બાજુ યોગ લેવાનો. હવે એ કાં તો B અને કાં તો C વડે લેવાય, કારણ કે તમારે સાબિત કરવાનું છે B બરાબર C. કન્સેપ્ટ આ છે. કન્સેપ્ટ શું છે આનો? કે ભાઈ તમારે B બરાબર C લાવવું છે. હવે યોગનો ઉપયોગ કર્યો તો છેદ લાવવાનો, છેદનો ઉપયોગ કરો તો યોગ લાવવાનો. યોગનો ઉપયોગ કરીએ તો બંને બાજુ કાં તો B વડે અને કાં તો C વડે છેદગણ લેવાનો અને વિભાજનના જ નિયમનો ઉપયોગ કરવાનો છે. હવે જો મેં આનો ઉપયોગ કર્યો તો અહીંયા છેદ B આવત તો મારે કમ્પલસરી બંને બાજુ યોગ લેવો પડે. પડે છે સમજણ? કારણ કે જો ભાઈ છેદ જ લઉં તો પછી બધે છેદ આવી જાય, જૂથનો નિયમ થઈ જાય તો પછી એનો કોઈ મતલબ ના રહે. એટલે આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરવા માટે આ રીતે કરવું પડે. બરાબર? એટલે આ B બરાબર C તમારું સાબિત થઈ ગયું. દાખલા નંબર 4 આપણે સાબિત કરી દીધું છે.
હવે દાખલા નંબર 5 જુઓ. સાબિત કરો કે એ સબસેટ બી. તો તમને આ પક્ષમાં આપેલું છે અને સાબિત કરવાનું કીધું છે સી માઇનસ બી સબસેટ ઓફ સી માઇનસ એ. બરાબર. હવે આ ચર્ચા કરું એ પહેલા આપણે ઉપર દાખલા નંબર 2 માં એક ખરું ખોટું છેલ્લું જે છે એ બાકી રાખેલું છે, જરા જોજો. આ દાખલાની ચર્ચા કરીએ એ પહેલા દાખલા નંબર 2 માં છઠ્ઠા નંબરનું ખરું ખોટું જુઓ. એ મેં તમને હોમવર્કમાં આપ્યું, એનો ઉપયોગ કરવો છે મારે આમાં. એ સબસેટ બી, ધારો કે એની અંદર મેં 1 2 લીધા, તો અહીંયા મારે કમ્પલસરી 1 2 અને બીજો એક ઘટક ઉમેરી દો. હવે મને રકમમાં કીધું છે x does not belongs to b, એટલે ગણ b માંથી એકેય સભ્ય લેવાનો નથી. આ a છે ના b છે, આમાંથી એકેય સભ્ય નહીં લેવાનો. એટલે 1 2 3 સિવાયનો કોઈ પણ સભ્ય તમે લઈ લો. ધારો કે મેં લીધો 4. બરાબર. હવે કોઈ પણ વિધાન સત્ય ક્યારે થાય? જ્યારે તમામ શક્યતાઓ સાચું હોય ત્યારે. બરાબર, ધ્યાન આપીને સમજજો. હવે અહીંયા આગળ હું ધારો કે લઉં છું 4, તો કે 4 does not belongs to b. તો સીધી વાત છે કે 4 does not belongs to a થવાનું જ છે. 4 does not belongs to a થવાનું છે, કારણ કે જે સભ્ય b માં નથી તો એ એમાં આવશે નહીં, b માં પણ નથી એટલે એમાં પણ ના આવે. એટલે વિધાન કેવું થયું? સત્ય. તો સાંભળજો ધ્યાનથી અહીંયા. બરાબર. હજુ મારે આ બીજા દાખલાની અંદર એક ચોથું વિધાન છે જેમાં આપણી ભૂલ થયેલી છે, સમજાવું છું હમણાં. પહેલા આ દાખલો પૂરો કરી આપો. અહીંયા એ સબસેટ બી કીધું છે અને સાબિત આ કરવાનું કીધું છે. આ તફાવત ગણ છે. હું ધારી લઉં છું, ધારો કે x belongs to c minus b. ધારો કે x belongs to c minus b. તો આપણે તફાવત ગણની વ્યાખ્યા શું છે? c minus b નો મતલબ શું થયો? c માં હોય અને b માં ન હોય. એટલે આને શું લખાય? x belongs to c પરંતુ x does not belongs to b. બોલો, ક્લિયર અહીં સુધી? આ તફાવત ગણની વ્યાખ્યા. હવે આ ખરા ખોટાનો ઉપયોગ કરો. જો આ x પોતે b માં નથી તો પછી x પોતે a માં પણ નહીં આવે. x પોતે b, કારણ કે એ સબસેટ b છે, તો એ જ વસ્તુ થઈ ને. જો આ રહ્યું, એ સબસેટ b છે. હવે x તમારી પાસે b માં નથી તો પછી x a માં પણ આવશે નહીં. x c માં તો છે જ, પરંતુ x does not belongs to a. બોલો, થયું અહીં સુધી? એટલે x c માં છે પરંતુ a માં નથી, એટલે આનો મતલબ શું થયો? x belongs to c minus a. x belongs to c minus a. c માં છે, a માં નથી. તમે x એમાં લીધો તો c minus b માં. સાબિત શેમાં કર્યો? x belongs to c minus a માં. એટલે આનો મતલબ શું થયો કે સાહેબ c minus b is the subset of c minus a. કારણ કે x તમે લીધો આ પહેલા ગણમાં અને સાબિત શેમાં કર્યો? આ બીજા ગણમાં. એટલે એનો મતલબ એ થયો પહેલો ગણ બીજા ગણનો ઉપગણ છે. બોલો, ક્લિયર? એટલે આ ખરા ખોટાનો ઉપયોગ કરીને આપણે આ વિધાન સાબિત કરવું પડે. એટલે આ વિધાન ખબર પડે તો જ આ વસ્તુ થાય. હવે તમારા દાખલા નંબર બીજાની અંદર ચોથું વિધાન જે છે એ કદાચ આપણે સત્ય સ્વીકાર્યું હતું, પણ આપણી એક ભૂલ છે. જો એ સમજાવું તમને. એ નોટ સબસેટ બી. મેં એક ઉદાહરણ આપ્યું હતું, એકચ્યુઅલી 2 ઉદાહરણ આપવાના છે. ચલો, a બરાબર 1 2, b બરાબર 1 3. ચલો, એના બધા સભ્યો b માં નથી. a નોટ સબસેટ b. બરાબર. પછી b નોટ સબસેટ c. b, આપણી શરત એ છે કે b ના સભ્યો c માં ન આવવા જોઈએ. તો હું અહીંયા 1 2 4 તો લઈ શકું. c બરાબર, જો b ના સભ્યો c માં નથી એટલે b નોટ સબસેટ c છે. પણ એ સબસેટ c થઈ જાય. જો પણ એ સબસેટ c થઈ ગયું. તમારે સાબિત કરવાનું છે એ નોટ સબસેટ c. જો તો વિધાન કેવું થઈ ગયું? અસત્ય. એટલે વિધાન કોઈ પણ સત્ય ક્યારે હોય? મેં તમને ઉદાહરણ આપ્યું હતું નહીં, આ રીતે હતું. જોજો. ચલો, a બરાબર 1 2 લઈએ, b બરાબર 3 4 લઈએ અને c બરાબર 5 6 લઈએ. મેં તમને આ સમજાવ્યું. એટલે a નોટ સબસેટ b, b નોટ સબસેટ c, એટલે a નોટ સબસેટ c. એટલે આના આધારે આપણે કીધું તો સત્ય છે. પણ કોઈ પણ વિધાનની સત્યતા ક્યારે સ્વીકારી શકાય? કે જ્યારે તમામ શક્યતાઓમાં વિધાન સત્ય હોય તો. એટલે આ આપણે ઉદાહરણ લઈને સમજીએ, એમાં વિધાન સત્ય થાય છે, પણ મેસેજ ઉદાહરણ ફેરવી નાખ્યું. કારણ કે આપણી શરત એ છે કે એના બધા સભ્યો b માં ના આવવા જોઈએ. એના બધા સભ્યો, બધા એટલે અમુક સભ્યો તો આવી શકે. એ નોટ સબસેટ b ક્યારે કહેવાય? કે ભાઈ ચલો 1 આમાં છે પણ 2 આમાં નથી, એટલે એ નોટ સબસેટ b. બરાબર. પછી b નોટ સબસેટ c, તો એ આ રહ્યા. તો પણ એ નોટ સબસેટ c થવું જરૂરી નથી.
ખ્યાલ આવી ગયો? એટલે આ વિધાન જે છે દાખલા નંબર 2 નું ચોથો દાખલો એ સત્ય નથી, કેવું છે? અસત્ય છે. પડી ગઈ સમજણ? એટલે એ જરા ક્લિયર કરી લેજો. ઓકે, એટલે આપણી પાસે દાખલા નંબર 2, 3, 4 સુધી પૂરા થયા. પાંચમો થયો. હવે છઠ્ઠો દાખલો સમજાવો. છઠ્ઠો દાખલો પણ આપણે જરા ઉદાહરણ લઈને સમજવો પડશે. સિમ્પલ છે, એમાં કઈ બહુ મોટી ગણતરી છે નહીં છઠ્ઠા દાખલાની અંદર. બરાબર? જો સમજાવો છઠ્ઠો દાખલો. તમને રકમમાં આપી દીધું છે PA બરાબર PB. ઘાત ગણ સરખા છે અને સાબિત કરવાનું કીધું છે A બરાબર B. ધારો કે હું A બરાબર લઉં છું 1 2. હવે આનો ઘાત ગણ મારી પાસે શરત 5 1 2 અને ગણ પોતે. આ મારો ઘાત ગણ થયો. હવે મને રકમમાં PA બરાબર PB આપ્યા છે, એટલે હું PB પણ આને જ કહી દઉં 5 1 2 અને આ ગણ પોતે. એટલે અહીં આગળ આપણે ચલો ધારો કે અહીં લખી રાખું 1 2. બરાબર થઈ ગયું? એટલે PA બરાબર PB મને રકમમાં આપેલું છે, તો આના પરથી આ ઘાતગણ મારી પાસે છે, એના પરથી ગણ B મારે જો લખવું હોય તો કયો થાય? મારી પાસે બે સભ્યો છે 1 અને 2. થઈ ગયું A બરાબર B. પડી ગઈ સમજણ? કારણ કે A બરાબર મેં 1 2 લીધા તો એનો ઘાતગણ લખ્યો, પણ P અને PB સરખા છે એટલે PB પણ એનો એક થવાનો. તો PB પરથી મેં ગણ બનાવ્યો તો મારી પાસે જે આવવાનું 1 અને 2 જ આવવાના, બીજા કોઈ સભ્ય આવવાના નથી, કારણ કે 1 2 નો જ આ ઘાતગણ છે. બોલો ક્લિયર અહીં સુધી? A બરાબર B. આ છઠ્ઠો દાખલો થયો. હવે એક્ઝેક્ટ એવો સાતમો દાખલો છે. ચલો દાખલા નંબર 7. કોઈ પણ ગણ A અને B માટે P of A યોગ P of B, P of A યોગ B બરાબર PA યોગ PB, PA યોગ PB. ધારો કે હું A બરાબર લઉં છું 1 2. એટલે આનો મારી પાસે ઘાતગણ આ લખેલો જ છે 1 2. આ PA બરાબર, અહીં લખતો નથી ફરી વાર, ચાલશે. ચલો B બરાબર લઉં છું 1 3. તો આનો ઘાતગણ P of B 5 1 3 અને 1 3. હવે કરો A યોગ B. ચલો A યોગ B કરીશું તો 1 2 3 થશે. A અને B નો યોગગણ કરો એટલે 1 2 3 થાય. હવે આનો ઘાતગણ છે 5 1 2 3 1 2 1 3 2 3 અને ગણ પોતે 1 2 ને 3. બોલો ક્લિયર અહીં સુધી? હવે તમે આ બે નો યોગ કરો, આ બે નો યોગ. ચલો 5 આવી જશે આમાં, 1 આવી ગયો, 2 આવશે, 3 આવશે. જો આ આવી જશે, આ આવશે, આ આવશે અને આ આવી જશે. ઓકે, 1 2 પણ આવી ગયા, 1 3 પણ આવી જશે આની અંદર. આ રહ્યા, પણ 2 3 નહીં આવે. જો અહીંયા તમે આ બેનો PA યોગ PB, આપણે RHS ચેક કરીએ છીએ. LHS માં આપણો જવાબ ફિક્સ છે. LHS નો જવાબ ફિક્સ છે. હવે તમારે તમારી નોટમાં PA યોગ PB લખવાનું. PA યોગ PB આ બેનો યોગગણ કરીને હું કોઈ કે ગણ ફરીવાર આવવો જોઈએ નહીં. એટલે 5 1 2 અને 3 આ ત્રણ છે. પછી 1 2 અને 1 3 આટલા સભ્યો આવે. હવે આમાં વધારાનો સભ્યો કયો આવ્યો? 2 3 આવ્યો, 1 2 3 આવ્યા. એટલે બંને સરખા થવાની કોઈ શક્યતા નથી. બોલો પડી ગઈ સમજણ? એટલે મેં તમને હમણાં કીધું ને, કોઈ પણ વિધાન સત્ય ક્યારે હોય? તમામ શક્યતાઓ સાચું હોય ત્યારે. હવે જરા ફરી એકવાર સમજજો, ફરીવાર સમજવા પ્રયત્ન કરો. આપણે A બરાબર 1 2 લીધા, આ PA આવ્યો. ચલો B બરાબર હું 3 4 લઉં છું, તો આનો ઘાતગણ 5 3 4 અને ગણ પોતે. હવે A યોગ B કરો તો તમારી પાસે શું થવાનું? 1 2 3 4. હવે આનો ઘાતગણ લખીએ તો 5 આવશે, ચલો 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, 1 2 એ છે અહીંયા આગળ. બરાબર? ચલો 1 3. હવે 1 3 આમાં ક્યાં આવવાનું છે? તમે આ બેનો યોગ કરીને લખી નાખો ઘાતગણ, તો 1 3 આવવાના જ નથી તમારી પાસે. એટલે વિધાન અસત્ય. એટલે તમારા જવાબની યથાર્થતા ચકાસો એવું કીધું છે. એટલે આપણે ઉદાહરણ લઈને સમજ્યા પછી છેલ્લે લખવાનું LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. એટલે કે ડાબા
બરાબર જવાબ નથી. ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જવાબ. આ આપણે વિધાનની યથાર્થતા ચકાસે. હવે દાખલા નંબર 8 જુઓ. કોઈ 8મો દાખલો. કોઈ પણ ગણ a અને b માટે a બરાબર a છેદ b, a બરાબર a છેદ b યોગ a માઇનસ b અને a યોગ b માઇનસ a યોગ b માઇનસ a બરાબર a યોગ b. ઓકે, ચલો આમાં LHS થી શરૂઆત નહીં થાય, RHS થી સ્ટાર્ટ કરું છું. RHS તફાવત ગણની વ્યાખ્યા. તફાવત ગણની વ્યાખ્યા a માઇનસ b ની જગ્યાએ a છેદ b ડેશ લખાય. આવું આપણે તફાવત ગણમાં સમજાવ્યું છે કે a માઇનસ b બોલો કે a છેદ b ડેશ બોલો, બંને વસ્તુ એક જ થઈ. જો આ બંનેમાં a કોમન આવ્યો છે. શું આવ્યું કોમન? a. જે અક્ષર કોમન હોય બહાર, જે અહીંયા કૌંસની બહાર છે એ કૌંસની અંદર આવી જશે અને કૌંસની અંદર છે એ બહાર આવી જશે. વધ્યું શું તમારી પાસે? b અને b ડેશ. બોલો ક્લિયર? a છે. ચલો b યોગ b b ડેશ. કોઈ પણ ગણનો એના પૂરક ગણ સાથે યોગ કરો એટલે સાર્વત્રિક ગણ આવે. આ બધા ગુણધર્મો છે, આપણે ટીક કરાવેલા છે. અને કોઈ પણ ગણનો સાર્વત્રિક સાથે છેદ લો એટલે જવાબમાં ગણ પોતે. આ તમારી LHS પડી ગઈ સમજ? બરાબર. હવે આની અંદર જઈએ. ચલો આમાં LHS થી સ્ટાર્ટ કરીએ. a યોગ b માઇનસ a કીધું છે તો b છેદ a ડેશ કહી દો. a યોગ b છેદ a ડેશ. વિભાજનનો નિયમ લગાવો કે સાહેબ a યોગ b છેદ a યોગ a ડેશ. a યોગ b છેદ a યોગ a ડેશ. બરોબર. હવે a યોગ a ડેશ નો જવાબ શું આવે? a યોગ a ડેશ હમણાં જ કીધું જેમ b યોગ b ડેશ સાર્વત્રિક ગણ, તો a યોગ a ડેશ સાર્વત્રિક ગણ. અને સાર્વત્રિક ગણ સાથે કોઈ પણ ગણનો છેદ ગણ લો તમે એટલે ગણ પોતે. સાર્વત્રિક ગણ સાથે કોઈ પણ ગણનો છેદ ગણ લઈએ એટલે ગણ પોતે આવે. a યોગ b. બોલો ક્લિયર? આ એક દાખલો વિભાજનના નિયમ પર આધારિત છે, એ ધ્યાનથી સમજજો. હવે એક્ઝેક્ટ આના જેવો જ 9મો દાખલો છે, એ પણ સમજાવું. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને a યોગ a છેદ b, a યોગ a છેદ b બરાબર a અને a છેદ a યોગ b બરાબર a આપેલું છે અહીંયા આગળ. હવે આની અંદર તમારી પાસે કઈ રીતે આવે? અહીંયા તમારી પાસે a યોગ a છેદ b બરાબર. હવે ધારો કે હું આમાં LHS થી સ્ટાર્ટ કરું. મારી પાસે એટલું આપેલું છે. મારી પાસે બે પરિણામ સાબિત કરવાના કીધા છે, જરા ધ્યાનથી જુઓ. 9મો દાખલો. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો a યોગ a છેદ b. હવે તમે વિભાજનનો નિયમ લગાવો. LHS થી સ્ટાર્ટ કરીએ. a યોગ a છેદ a યોગ b, a યોગ a છેદ a યોગ b. હવે અહીંયા તમે શું કરો? ચાલો અહીંયા હવે તમારી પાસે અહીંયા a યોગ a આવે તો પાછું એ જ આવવાનું ને, a યોગ a એટલે. અને અહીંયા તમારી પાસે a છેદ b, તો એનું શું કરવાનું? હવે કઈ રીતે તમે નિયમનો ઉપયોગ કરશો આમાં? મારે આ પરિણામ સાબિત કરવું છે a યોગ a છેદ b બરાબર a અને a છેદ a યોગ b બરાબર a. મારે આ પરિણામ સાબિત કરવું છે, તો કઈ રીતે આપણે પ્રયત્ન કરીશું? અહીંયા થોડી બુદ્ધિ દોડાવો. વિભાજનનો નિયમ લગાવશો તો અહીંયા આગળ અટકી જશો. તો પછી મારે કંઈક તો નિયમનો ઉપયોગ કરવો ને. અહીંયા આગળ a યોગ a છેદ b મને આપેલો છે, તો એ કઈ રીતે સાબિત કરી શકાય? 2-5 મિનિટ મગજમાં વિચારો, ત્યાં સુધી બીજો દાખલો સોલ્વ કરાવું છું. બરાબર? આ પરિણામ વિચાર લખી રાખું છું, ઘૂસતો નથી. આના ઉપર જ આધારિત છે. આ ઉપર જે દાખલો કર્યો એના ઉપર જ થોડું વિચારો એટલે તમને ખ્યાલ આવશે. લખી રાખું છું રકમ. આ સ્ટેપ નથી લખતો, ખાલી આ રકમ લખી રાખીશું. બરાબર? ચલો હવે એવો 10 અને 11 બે દાખલા આપણે બાકી છે. પહેલા 10મા દાખલાની ચર્ચા કરીએ. a છેદ b બરાબર a છેદ c. a
a છેદ b બરાબર a છેદ c. તો પ્રશ્ન એવો છે કે b બરાબર c કહી શકાય નહીં. હવે ધારો કે હું a બરાબર લઉં છું 1 2, b બરાબર લઉં છું 1 3 અને c બરાબર લઉં છું 1 4. ચલો a છેદ b તો કે 1, a છેદ c 1. તો b અને c સરખા ક્યાં છે? જરૂર નથી. ખ્યાલ આવી ગયો? એટલે b અને c સરખા હોય જરૂરી નથી, એટલે કહી શકાય નહીં. સાચી વાત છે, b બરાબર c કહી શકાય નહીં. બરાબર. ચલો હવે એવો દાખલા નંબર 11. દાખલા નંબર 11, તમને કોઈ પણ બે ગણો છે a છેદ x બરાબર b છેદ x ઇઝ નોટ 5 આપેલું છે. a છેદ x અને b છેદ x ખાલી ગણ નથી. બરોબર. અને a યોગ x અને બરાબર b યોગ x. બરાબર. સાબિત કરવાનું છે a બરાબર b. હમણાં પેલો દાખલો આપણે સાબિત કર્યો b બરાબર c વાળો, ઉપર કંઈક સાબિત કર્યો આપણે. હા, 10મો. એ તો ઉદાહરણ લઈને ટ્રાય કરી. હજુ એ પહેલા એક આપણે દાખલો સાબિત કર્યો એને. હા, 3જો. એનો એક દાખલો છે. પેલામાં abc હતા, એનો એક દાખલો છે. એમાં તમારી પાસે a યોગ b બરાબર a યોગ c છે ને, અને a છેદ b બરાબર a છેદ c. બધું એકનો એક જ છે દાખલો. ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો, કોઈ પણ નો ઉપયોગ કરી શકાય. ધારો કે તમે આનો ઉપયોગ કરો છો. ચલો a છેદ x બરાબર b છેદ x છે. હવે તમારે a બરાબર b સાબિત કરવાનું છે. તમારે a બરાબર b સાબિત કરવાનું છે. તો કાં તો એનો છેદ ગણ, એનો યોગ ગણ લો બંને બાજુ, કાં તો b નો યોગ ગણ લો. આપણે એનો યોગ ગણ લઈએ. a છેદ x યોગ a, b છેદ x યોગ a. વિભાજનનો નિયમ લગાવો. a યોગ a છેદ x યોગ a, b યોગ a છેદ x યોગ a. બરાબર. હવે સહેજ આઈડિયા લગાવો કઈ રીતે આવે છે. તમારે a બરાબર b લાવવો છે. જેમ મેં આગળ ત્રીજા દાખલામાં સાબિત કરાયું એ રીતે મારે દાખલો ગણવાનો છે. ત્રીજા દાખલામાં મેં જે રીતે સાબિત કરાવ્યું, મેં અહીંયા છેદ લીધો છે. અહીંયા a છેદ x અને એનો યોગગણ પાછો હું a સાથે કરું છું. અહીંયા મારી પાસે b છેદ x છે, એનો યોગગણ a સાથે. હવે મારી પાસે અહીંયા શું આવે? આનું આજ આવવાનું ને પાછું. તો સહેજ બુદ્ધિ દોડાવો. કોઈ પણ ગણનો a સાથે છેદગણ લો એટલે આની અંદર જે કોમન સભ્યો આવવાના, એનો પાછો તમે યોગગણ કોની સાથે કરો છો? a સાથે. જવાબમાં શું આવે? એ જ આવવાનું. એટલે અહીંયા આગળ વિભાજનનો નિયમ લગાવવાની કોઈ જરૂર નથી. એ ના લાગે. આ એનું એ જ આવવાનું. હવે અહીંયા ચેક કરવાનું. b યોગ a છેદ x યોગ a. કારણ કે અહીંયા કોઈ રસ્તો ના થાય. હવે એક વસ્તુ અહીંયા આવી જો, એટલે a યોગ b એમના એમ છેદ એમના એમ. ચલો a યોગ x, એની જગ્યાએ શું મુકાય? બોલો ક્લિયર અહીં સુધી? a યોગ b છેદ b યોગ x. જો b કોમન આવી ગયા તો b ને લઈ લો બહાર. છેદ અંદર આવતો રહેશે, છેદ ક્યાં આવતો રહેશે? અંદર. યોગ ક્યાં આવતો રહેશે? બહાર. કયા બે ગણ વધ્યા? a અને x. આવ્યું કે નહીં? તમારી પાસે a છેદ x છે, યોગ a કર્યો તમે, બંને બાજુ a નો યોગ. જો છેદ વાળું પરિણામ સ્વીકારો તો બંને બાજુ યોગ લેવાનો, યોગ વાળું સ્વીકારો તો બંને બાજુ છેદ લેવાનો. એકનો એક અક્ષર બે વાર આવે એટલે ગણ પોતે જ આવે. a યોગ a છેદ x કરો એટલે એની અંદર ગણ એના સભ્યો કોમન અમુક સભ્યો તો આવવાના. હવે એનો યોગ ગણ a સાથે કરો, પાછું એ જ આવી જવાનું ને તમારી પાસે. બરાબર. અહીં આગળ વિભાજનનો નિયમ લગાવો. એટલે આ b યોગ a એમને રહેવા દીધા. x યોગ a છે, એની જગ્યાએ b યોગ x મૂકી દીધું. b યોગ x તમારી પાસે છે, આમાં વિભાજનનો નિયમ લગાવ્યો. b કોમન છે એટલે બહાર રાખ્યા, છેદ અંદર આવતા રહ્યા અને યોગ બહાર આવતો રહે. હવે a છેદ x અને b છેદ x સરખા છે. b યોગ b છેદ x આના જેવું જ આવ્યું પાછું, સેમ આના જેવું. ચલો b છેદ x માં b ના અમુક ઘટકો તો આવવાના, પાછો એનો b સાથે યોગગણ કરો તો જવાબ શું આવી જાય? એટલે a બરાબર b આવી ગયા તમારી પાસે. બોલો ક્લિયર અહીં સુધી? હવે તમારે લોકોને આ પરિણામ જરા વિચારવાનું છે. આ પરિણામ તમારે જે દાખલો સાબિત કરવાનો છે
તમારો દાખલા નંબર છે કે ભાઈ અહીં આગળ તમારી પાસે કયો દાખલો છે આપણો 9મા નંબરનો ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે a યોગ a છેદ b a યોગ a છેદ b બરાબર a અને a છેદ a યોગ b બરાબર a. હવે આ સાબિત કરવાનો પ્રયત્ન કરો. બોલો કઈ રીતે દાખલો ગણીશું? જે બાકી છે જરા એની ચર્ચા કરી લઈએ. a યોગ a છેદ b અને a છેદ a યોગ b બરોબર છે. ચલો a યોગ a છેદ b વિભાજનનો નિયમ લગાવો. a યોગ a છેદ a યોગ b LHS થી સ્ટાર્ટ કરીએ છીએ. a યોગ a છેદ a યોગ b. હવે a યોગ a એટલે a કહેવાય છેદ a યોગ b. હવે a યોગ b નો મતલબ શું થયો? a અને b ના તમામ સભ્યો. હવે એનો છેદગણ પાછો a સાથે લો તો જવાબ શું આવે? a યોગ b ની અંદર a અને b ગણના તમામ સભ્યો તમે લખો છો. હવે એનો છેદગણ પાછો a સાથે લો તો જવાબ એ જ આવવાનો. ક્યાં માં કરું છું એ પ્રમાણે a છેદ a યોગ b ફરીવાર વિભાજનનો નિયમ. તો a છેદ a યોગ a છેદ b. ચલો a છેદ a એટલે a યોગ a છેદ b એમના એમ. હવે a છેદ b નો મતલબ શું થયો? a અને b ના કોમન સભ્યો. હવે તમે એનો યોગગણ પાછો a સાથે કરો તો જવાબમાં એ જ આવવાનો. a છેદ b માં તમે a અને b ના કોમન સભ્યો લો છો અને એનો યોગગણ પાછો જે બાકીના સભ્યો રહી ગયા એની સાથે કરો તો પાછો એનો એ જ આવવાનો. સમજણ ન પડે ઉદાહરણ લઈને ટ્રાય કરવાનું. ઉદાહરણ લઈને પ્રયત્ન કરજો, આવી જશે જવાબ. બરોબર. હવે 12મો એક દાખલો બાકી છે આપણે. ગણ abc એવા શોધો કે a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણ થાય. ધારો કે a બરાબર લઉં છું 1 2 અને 3, b બરાબર લઉં છું 2 4 અને 6. બોલો a છેદ b ખાલી ગણ નથી. બરાબર. c બરાબર લઉં છું 4 5 અને 7. બરાબર. 1 4 5 4 1 4. બોલો a છેદ b ખાલી ગણ નથી એટલે કે અરિક્ત ગણ છે. b છેદ c 4 કોમન એટલે એ પણ અરિક્ત ગણ થયું. a છેદ c એ પણ અરિક્ત ગણ થયું. તો તમારી રકમ જુઓ 12મા દાખલામાં ગણ abc એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણ થાય. થઈ ગયા. એટલે a છેદ b ઇઝ નોટ 5, b છેદ c ઇઝ નોટ 5, a છેદ c ઇઝ નોટ 5. પણ ત્રણે ત્રણનો છેદગણ લો તો ખાલી ગણ બને. ત્રણે ત્રણમાં કોમન સભ્ય એકેય નથી. જુઓ આમાં 1 2 3 છે, આમાં 2 4 6 છે અને આમાં બગડો નથી. થઈ ગયું. એટલે આમાં તો ગમે તેટલા જેટલા વિદ્યાર્થી એટલા ઉદાહરણ. બોલો પડી ગઈ સમજણ? એટલે આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. હવે આવતા લેક્ચરમાં આપણે બીજું નવું ચેપ્ટર સંબંધ અને વિધેય સ્ટાર્ટ કરીશું. બરાબર. આ ચેપ્ટરનું રિવિઝન કરી નાખજો. બરાબર. આભાર.